તો મિત્રો આજે એક આપણે ખેતરમાં આવીએ છીએ, ભજન ગાઈ નાખીએ, એક ભજનનો લલકાર કરી દઈએ. તો એક ભજન છે, તો અરબો ખરબ લે દ્રવ્ય હે એ ઉદયી અસ્ત્ર લે જાન, ભક્તિ મહામત ના તુલે ऐस विधि कोने काज, ये सब कोने काज. अरबो खरब ले द्रव्य है, द्रव्य अस्त के ले राज. આ બધું તમે લઈ લો, પણ ભક્તિ એક મહાત્મ એ કોઈના હારે તૂટતું નથી. અને આ બધું દ્રવ્ય શેના માટે? એ સબ કોને કાજ. પછી એક ભજન એની હાથે આપણે લલકાર દઈએ કે જીવ તું સાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં હો ઓ તારે રેવું ભાડાના મકાનમાં, એ જીવ રેવું ભાડાના મકાનમાં. રોજ માલ છે તું એસો આરામમાં હો, એસ આરામમાં હો એ તારે રેવું ભાડાના મકાનમાં. અન માને મારું મકાન કરે રંગ ને રોગાન, હો માને મારું મકાન કરે રંગ ને રોગાન. જાણે કાયમ લીધું છે વેચાણમાં હો, વેચાણમાં હો તારે રેવું ભાડાના મકાનમાં. જાણે કાયમ લીધું છે વેચાણમાં, હો વેચાણમાં હો તારે રેવું ભાડાના મકાનમાં. અન રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ, એ જાણે એવો રૂવાબ મોટો નવાબ. કાળ આવીને કેસે તારા કાનમાં, કાળ આવીને કેસે તારા કાનમાં હો તારે રેવું ભાડાના મકાનમાં. અન લેશે જમડા ઝાલી કર પલમાં ખાલી, અન લેશે જમડા ઝાલી કર પલમાં ખાલી. તારું ડાઈ પણ નહીં આવે કોઈ કામમાં હો, તારું ડા પણ નહીં આવે કોઈ કામમાં. તારે રેવું ભાડાના મકાનમાં. અન થાશે હુકમ ના મૂલ નહીં ચાલે બાનું, એ થાશે હુકમ ના મૂલ નહીં ચાલે બાનું. તને આ સંતો સમજાવે, તને આ સંતો સમજાવે છે શાનમાં હો, શાનમાં હો તારે રેવું ભાડાના મકાનમાં. તો મિત્રો આ ભજન તમને કેવું લાગ્યું એ જરૂર તમે કહેજો, મને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આવા અવનવા ભજનો આપણે લાવીશું. આ બંગલો છે એ બહુ ભાડાનો છે અને ભાડે લઈને આવેલા છે, ભાડે રાખેલો છે. એટલે આ જીવનમાં અભિમાન કોઈનું કામ નથી આવતું. મિત્રો ચોક્કસ તમે પણ આ ભજનને જરૂર સાંભળજો.